શીતળા માતાના મંદિર નજીક અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ભાવનગર શહેરના શીતળા માતાના મંદિર નજીક એક રિક્ષા કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી, જેને લઈ રિક્ષામાં સવાર વૃદ્ધને ઈજાઓ પામતા સૌપ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વૃદ્ધની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મળતી વિગત અનુસાર રાધનપુરા યુનુસભાઈ મુસ્તફાભાઈ નામક વૃદ્ધ રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ કારણસર રિક્ષા પલટી મારી જતા વૃદ્ધ રિક્ષાની નીચે દબાઈ ગયા હતા, જેને લઈ તેમને ઈજાઓ પહોંચી હતી, જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કેમેરામેન અમાન કુરેશી સાથે રિપોર્ટર ફિરોઝ મલિક. ઓકે મોટાભાઈ, પેલા તમારા નામથી. તમારું નામ? રાંધનપુરા સમીર યુનુસભાઈ. શું થયું ભાઈ? મારા પપ્પાનો સાંજે 6:30 મારી ઉપર ફોન આવ્યો. રિક્ષામાંથી હું પડી ગયો, મારું એક્સિડન્ટ થયું છે. કઈ જગ્યાએ? શીતળામાં. પછી શું થયું જાણ? પછી મેં કીધું કઈ જગ્યાએ, એમ પૂછ્યું તો કે શીતળામાં. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું આવું છું. કે તારે અહીંયા નથી આવું, હું દવાખાને પરિવારમાં આવું છું, ત્યાં તું આય. ત્યાં હું ગયો તો એ રિક્ષાવાળો કોઈક બીજો મૂકવા આવ્યો હતો. એને એમ કીધું મારો ભાઈ છે, બોલો તમારે શું છે. શેની સાથે અકસ્માત થયું હતું એવું કાંઈ જાણવા મળેલું? નહીં, એવું કાંઈ નથી ખબર. વાત મળી હતી કે કાંઈક ગાયના અડફેટે આવ્યા હતા અને અકસ્માત થયો એવી વાત? ના, પપ્પાએ એમ કીધું હું રિક્ષામાં બેઠો હતો ને એ રિક્ષાએ પલટી મારી એમ છે. રિક્ષા આડું કાંઈ જનાવર ના, એવું બનાવર કાંઈ એવું નથી. જાણવા મળ્યું હતું નહીં. કોઈ દ્વારા? નહીં, તારા કાકા સાથે શું થયું? મારા ફાધર છે. હા. શું થયું અત્યારે? એ કાંઈ ખ્યાલ નથી એને. મને અત્યારે આટલું શું જ કીધું. થયું? અત્યારે તમારા ફાધર અત્યારે એક્સપાયર થઈ ગયા. જનાદેશ ન્યૂઝ ભાવનગર.